નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો વિસાવદરમાં તંત્રની મીઠી નજર હેઠળ ગૌચરની જમીનમાં લેન્ડ ગ્રેબિંગનો કેસ થયા પછી ફરીથી વાવેતર કર્યું છે. વિસાવદરમાં લેન્ડ ગ્રેબિંગ થયું તેમજ જમીનમાં તંત્રની મીઠી નજર હેઠળ ખેડૂત દ્વારા વાવેતર થયું. વાત કરવામાં આવે તો વિસાવદરની સર્વે નંબર 280ની જમીન ગૌચરની જમીન હોય અને ખેડૂત દ્વારા તે જમીન પચાવી પાડી વાવેતર કરતા હોય તેવી જાણ વિસાવદરના જાગૃત નાગરિક જયેશ દેવમોરારી તથા વિસાવદરના મામલતદારને તારીખ 29/1/2021ના રોજ અરજી કરેલ છે. ત્યારબાદ માલધારીઓ દ્વારા પણ પોતાના પશુધનને લઈને વિસાવદર મામલતદાર ઓફિસનો ઘેરાવ કર્યો હતો. ત્યારે વિસાવદર વહીવટીતંત્રના અધિકારી દ્વારા તપાસ ચાલુ છે નું નાટક કરી તારીખ 3/7/2023ના રોજ ખેડૂત ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ખેડૂતની ધરપકડ કરી જેલ હવાલે કરેલ છે. જે ખેડૂત જમીન ઉપર છૂટી ગયેલ છે ત્યારે વિસાવદર વહીવટીતંત્ર દ્વારા ગૌચરની જમીન સરકાર હસ્તક લીધેલ છે નહીં અને સરકારી ગ્રાન્ટ તાર ફેન્સિંગ કરવા માટે આવેલ, તેમ છતાં તાર ફેન્સિંગ કરેલ નહીં અને ખાલી હદ નિશાનો નાખી લીધાલ છે. ત્યાર પછી જયેશ દેવમરારી દ્વારા અવારનવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી છે. સર્વે નંબર 280ની ગૌચરની જમીન ઉપર ખેડૂત દ્વારા વહીવટીતંત્રને નાખેલ હદ નિશાન કાઢીને વાવેતર કરેલ છે, તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરેલ નહીં. ત્યારે સવાલ એ છે કે શું વિસાવદરના વહીવટીતંત્રની ગૌચર જમીન છૂટી કરાવવામાં રસ નથી કે પછી વહીવટીતંત્રના નાના કર્મચારીઓથી માંડી ઉચ્ચ અધિકારીઓ દ્વારા setting.com છે કે પછી જિલ્લાના ઉચ્ચ રાજકીય વ્યક્તિઓ વિસાવદરમાં ગૌચરની જમીન છૂટી કરાવવામાં અધિકારીઓની આડખીલી રૂપ છે. હવે જોવાનું એ રહ્યું કે સર્વે નંબર 280ની વિવાદિત ગૌચર જમીન વહીવટીતંત્ર પોતાની હસ્તક લેશે કે પછી setting.com કરશે. જેકેએસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર. જયેશ મનસારામ દેવમોરારી. મેં 29/1/2021માં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. એમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો 7/3/2023માં નોંધાણો. હજી સુધી એ જમીનમાં પાછા હદ નિશાન નીકળી ગયા. એની જાણ મેં 11મા મહિનામાં કરી. હજી આ લોકો કોઈ તપાસ કરવા નથી ગયા. ગુનેગારોને જામીન મળી ગયા છે, પાછો કબજો કરી લીધો છે. હજી આ લોકો ગયા નથી ને અધિકારીઓને કહી તો એ એમ કહે છે કે અમને મજા આવી છે તેથી અમે તપાસમાં જાઓ. સર્વે નંબર 280 વિસાવદર. કામગીરી હદ નિશાન હતા એ કાઢી નાખ્યા પછી કોઈ જાતની કામગીરી થઈ નથી. લેખિતમાં વારંવાર જાણ કરેલી છે. ભાઈ આજે હદ નિશાનને કાઢીને પાછું આવ્યું છે તો એની માટે ફરીથી પાછો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો.